આવેલો પેલી બજારો સ્ત્રીનો પુત્ર એનું નામ રાખ્યું છે ધંધુકારી. બંને બાળકો મોટા થવા લાગ્યા છે. આત્મદેવ બહુ પ્રસન્ન થયા છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધંધુકારી મહાકલહ. ગોકર્ણ મહારાજ જ્ઞાની થયા, ગાય જેવા કાન છે. એટલે એ તો સંસ્કારી હતો, સાધુના આશીર્વાદનો જન્મેલો, અને પેલો તો બીજાના લોહીનો કુસંસ્કારમાંથી આવેલો. એ મોટો થવા લાગ્યો, પાપ કરવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો, ચોરીઓ લૂંટફાટ કરવા લાગ્યો છે. એક દિવસ આત્મદેવે એની સ્ત્રીને પૂછ્યું કે આપણો દીકરો બરોબર ભણે છે કે કેમ? ત્યારે એની બધી હકીકત ખબર પડી કે મારો દીકરો તો વ્યભિચારી, ચોર છે, વ્યસન છે, મદિરા પાન કરે, વૈશ્યાઓ સાથે ગમન કરે. અને તેથી આત્મદેવને આઘાત થયો કે ઓહો, આ એક દીકરા માટેથી હું કૂવો પૂરવા જતો હતો, પણ એણે તો મને સુખ આપવાને બદલે દુઃખ આપ્યું. ત્યારે હાંસકારો લીધો કે આના કરતા તો દીકરા ન હોય ને ઈ સારા. અરે મેં પથ્થર એટલા દેવ પૂજી અને મેં આને દીકરો આપ. મને ભગવાને મારા ઉપર કૃપા કરી, દીકરાનો જન્મ થયો. પૂ નામના નરકમાંથી પિતાને મુક્તિ અપાવે એ પુત્ર. બાકી તો કહેવત છે ને કે દીવારે એ દીકરા, બાકી તો દીપડા કહેવાય. કઈ ઠકાણે કરજા કરી આવે કે છે બાપુજી કંઠી લઈ લેજો. આ દીકરા કોઈ કોઈને મુક્તિ નથી અપાવતો. મુક્તિ તો માણસ પોતાના હાથેથી કર્યા એ જ મુક્તિ. ગોકર્ણ મહારાજને જ્ઞાન સૂજ્યું, એને પિતાજી આત્મદેવને જ્ઞાન આપ્યું. ધર્મમ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન. આ બધું છોડી દો પિતાજી, ધર્મ ભજો. દશમ સ્કંદનો પાઠ કરી મુક્તિ અપાવી. ધુંધુકારી પાપી હતો, એની માનું મૃત્યુ થયું, એનું પણ મૃત્યુ થયું. ગોકર્ણ મહારાજ યાત્રા કરવા ગયા, તીર્થમાં જઈને પિતૃના તારવણા કર્યા. આમ ફરતા ફરતા ગોકર્ણ મહારાજ ઘરે આવ્યા. ઘરે સૂતા ત્યાં અડધી રાતે ઓલો પ્રેત જાગ્યો. પેલી સ્ત્રીઓએ મારી નાખીને મોઢામાં અંગારા નાખીને જમીનમાં દબાવી દીધેલો. લૂંટફાટ કરીને ચોરી કરેલો ધંધુકારી પ્રેત બન્યો છે. ગોકર્ણે પૂછ્યું ભાઈ તું કોણ છે? બોલે પ્રેત છું. બોલે કોણ પ્રેત? બોલે તારો ભાઈ ધંધુકારી. તો ગોકર્ણ મહારાજે કહ્યું કે મારો ભાઈ હોય જ નહીં, હું તો બધા તીર્થમાં જઈને તારવણા કરી આવ્યો. પ્રેત બલિ, નારાયણ બલિ બધા જ બલિ કરાવી દીધા. ત્યારે પ્રેત દેખાતો નથી પણ છે છાયા રૂપે. ગોકર્ણ મહારાજને કીધું કે હે ભાઈ, ગયા શ્રાદ્ધમ સતે નાપી મુક્તિર નામે ભવિષ્યતિ. તમે એક બે નહીં પણ 100 ગયાજીના શ્રાદ્ધ કરશો ને તો મને મુક્તિ નહીં મળે, કારણ કે મેં એવા ભૂંડા પાપ કર્યા છે, મારી દુર્ગતિ અધોગતિ થઈ છે, માટે મારા માટે મુક્તિનું બીજું કંઈક સાલ. ગોકર્ણ મહારાજ કે છેલ્લામાં છેલ્લી વિધિ પિતૃદાન, પિંડદાન, નારાયણ બલિ બધા જ દાન કર્યા, તીર્થમાં જઈને કર્યું. હવે તો મને કઈ સૂઝતું નથી. એક કામ કર, આવતીકાલે આવજે. બીજો દિવસ થયો. ભગવાન સૂર્યનારાયણ, ઉગતા સૂર્યનારાયણ ભગવાનને ગોકર્ણ મહારાજે વિનંતી કરી. સૂર્ય ભગવાન ઉભા રહ્યા છે. ગોકર્ણ મહારાજે પૂછ્યું, મહારાજ મારા ભાઈની આવી આવી પ્રેત યોનિમાં ગતિ મળી છે, એની મુક્તિનું સાધન શું? ત્યારે ભગવાન સૂર્ય વચનમ અસારે ખલ સંસારે દુઃખ રૂપે વિમોહિત. આ દુઃખને પ્રેત યોનિમાંથી મુક્ત થવા માટે જો કોઈ અંતિમ સાધન હોય તો એ છે શ્રીમદ ભાગવત. એ જ ભાગવત દ્વારા તમારા સમસ્ત પિતૃઓને મુક્તિ થશે. માટે જાઓ અને તમે ભાગવત કરાવો. બીજા દિવસે પ્રેત યોનિમાંથી આવ્યો. ગોકર્ણ મહારાજે એને કહ્યું કે તારી મુક્તિ થશે. એ જ સમયે ગોકર્ણ મહારાજે યોગ્ય સમયે અષાઢ મહિનામાં નવમીમાંથી પૂર્ણિમાના દિવસ સુધી પ્રેતમની મુક્તિ માટે કથા બેસાવડાવી. બધા જ ઋષિઓ મુનિઓ આવ્યા છે, સર્વ તીર્થો આવ્યા છે, સર્વ મુનિઓ આવ્યા. વેદ વક્તાને બોલાવી બાજુમાં વ્યાસપીઠ બનાવી સુંદર મજાના વાંસના થાંભલામાં દરરોજ 1 ગાંઠ છૂટે એમ 7મા દિવસે 7 ગાંઠ છૂટી. એક એક મુક્તિ મળતી આવી. અંતે સ્વર્ગમાંથી વિમાન આવ્યું. વિમાન આવ્યું એટલે એ પ્રેત ને વિમાન મળ્યું. બીજા શ્રોતાઓ બેઠા રહ્યા. ગોકર્ણે કહ્યું વિષ્ણુઓના દૂતોને, બોલે આ ભાગવત બધાએ સાંભળી છે, એમ એક માટે વિમાન એમ કેમ? બોલે શ્રવણ તો બધાએ કર્યું છે પણ મનન ખાલી આ પ્રેતે કર્યું છે, એટલે એને મુક્તિ જલ્દી મળી ગઈ છે. માટે આ કથા શ્રવણ સાથે મનન પણ કરવું જરૂરી છે. 7 દિવસમાં પિતૃની મુક્તિ મળી. ગયા શ્રાદ્ધ કરાવવાથી મુક્તિ ન મળી. અંતે પ્રેત યોનિમાંથી મુક્ત થયેલો જીવ અમર તત્વને પ્રાપ્ત થયો. શુદ્ધ પુરાણી શૌનકાદિક ઋષિઓને કહી છે, હે ઋષિઓ,
આ પ્રેત યોનિમાંથી મુક્તિને જો કથા મુક્તિ અપાવતી હોય તો મનુષ્ય જીવતા જાગતા છે કથા દ્વારા મુક્તિ થાય, કથા દ્વારા મોક્ષની ગતિને પ્રાપ્ત થવાય છે. આમ સમયાભાવના કારણે પંચમ અધ્યાયને વિરામ આપી ષષ્ઠ અધ્યાયમાં યોગ્ય વિદ્વાન અને બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવડાવવું, અધિકારી બ્રાહ્મણ શ્રોતા વક્તાના નિયમો બતાવ્યા કે વક્તાએ શું કરવું જોઈએ, શ્રોતાએ શું કરવું. તો કે જે કથાકાર હોય ને વક્તા એમણે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, વ્રત રહેવું જોઈએ, નિંદા ન કરવી જોઈએ. યજમાને શું કરવું જોઈએ તો કે બાલ દાઢી ન કરવા જોઈએ. અક્રોધના ક્યાં ગયા ચારે ભાઈ, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, બે વડીલ, 6 યજમાન છે ને, કે હું મારી ભૂલ છે, મને આછી પાત્રી આજે જ આવ્યો છું એટલે ખબર નથી, પણ 4 ભાઈઓ એમનો પરિવાર અને શ્રોતા. અક્રોધના શૌચપરા સતતમ બ્રહ્મચારિણ, એક તો ક્રોધ ન કરવો, શૌચપરા પવિત્રતા પૂર્વક રહેવું, જ્યાં ત્યાં જવાય નહીં, અગર કાંઈ ખવાય પીવાય કે તો વારંવાર એ જૂઠું મોઢું ન રાખવું, કોગળો કરી લેવો, બાલ દાઢી નખ ન કપાવવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, પથારી ઉપર નીચે સૂવું, કાંઈ વ્યસન ન કરવું, કોઈની નિંદા તો કરવી જ નહીં, અને ભૂલથી પણ ક્રોધ ન કરવું. આ 6 × 12 થાય ને એટલે ખાલી એકલા લાગુ પડે એવું નથી, તમને પણ. હા, ક્રોધ ન કરવો, કોઈ સામે આવીને પરાણે ક્રોધ કરાવે ને તોય ન કરવો, હશે બાપ ભૂલ થઈ ગઈ. અને કથા સાંભળ્યા પછીના સમયમાં જેટલો સમય મળે એટલો સમય આ વ્યાસપીઠની નીચે, ઉપર નહીં, ન કહેજો આખી હાંજવાણા આવશે તો આ બધું માંચડો સરખો, એટલે નીચે પ્રદક્ષિણા કરવી, ભગવાનનો જપ કરવો, દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવો. આવી રીતે સુંદર મજાના યોગ્ય વિદ્વાન બ્રાહ્મણો પાસે, અધિકારી પાસેથી મુહૂર્ત લઈ કથાનું આયોજન કરવું. દેશ પરદેશ નગરો સુધી પત્રિકાઓ બાંટવી, ધર્મનો પ્રચાર કરવો. કથાનો હેતુ સર્વજન હિતાય બહુજન સુખાય હોવો જોઈએ, અને બ્રાહ્મણ વક્તા નિષ્પૃહ હોવી જોઈએ, જે મળે એમાં સંતોષકારક, તો જ કથા સાચી રીતે ફરી ઠરે. વક્તા અને શ્રોતા બંને એક મત થાય તો જ કથા સાચી અને સારી રીતે થાય. એના સિવાય પણ જે બધા શ્રોતાઓ આવે ને એમણે પણ ધર્મપૂર્વક નિયમ પાળવાના. શ્રોતા જેટલું જ પુણ્ય, યજમાન જેટલું જ પુણ્ય શ્રોતાઓને મળે. આમ કલિકાલમાં જે નરનારી આ જ્ઞાનમય અમૃતમય કથાને સાંભળશે, ગાશે, કહેશે, એને સદૈવ મુક્તિ પ્રાપ્ત થશે. શુદ્ધ પુરાણી ઋષિઓને કહેવા લાગ્યા છે કે કળિયુગના 20મા વર્ષે ભાદરવા સુદ નોમથી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવી. એ જ કથા 200 વર્ષ પછી અષાઢ સુદ નોમથી પૂર્ણિમા સુધી ગોકર્ણજીએ ધુંધુકારને પિતૃઓના મોક્ષ માટે કથા કરાવી. પછીના 30 વર્ષ પછી કારતક સુદ નોમથી સનકાદિક મુનિએ નારદ અને અન્ય ઋષિઓને કથા કહી. એ જ કથા હું અને તમે આજથી આવતીકાલથી સતત 6 દિવસ સુધી આપણે સતત વ્યાસપીઠ પાસેથી કથા સાંભળવાની. આવો ષષ્ઠ અધ્યાયના મહાત્મ્યને ભગવાનના ચરણે ધરી પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે, ભગવાનનું દક્ષિણ ચરણ છે, એનો પ્રારંભ કરી અને કથાને વિરામ આપીએ. જન્માંધસ્યયતો નયાદિ તરત ચાતેષ્વભિઘ્નશ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે ભયંતિયાત શૂરયા તેજો વારિવૃતાં યથા વિનિમયો યત્ર સ્ત્રીસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પ્રથમ સ્કંદ છે એ અધિકાર લીલા છે, 12 સ્કંદ છે, અને એક એક સ્કંદ એ ભગવાનનો પ્રત્યેક ભિન્ન અંગ રહેલો છે. અધિકાર લીલા કયો એવો અધિકારી હોય કે કથા સાંભળી શકે, એના વિશેની વિસ્તૃત ચર્ચા પુનઃ આવતીકાલે સવારે 9 થી ના સત્રમાં કરીએ. આવો આ શબ્દરૂપી કથાને ભગવાનના ચરણે ધરી કનૈયાને યાદ કરી લઈએ.
વાળા રે કનૈયા મુરલી વાળા રટે છે ભજની વાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે ભજની વાળા રે કનૈયા મુરલી વાળા છોડાવો જગજંજાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જન્મ જંજાળા રે કનૈયા મુરલી વાળા લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા લાગો યા સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો યા સૌને વાલા રે કનૈયા મુરલી વાળા કરું હું વાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું વાલા વાલા રે કનૈયા મુરલી વાળા કોઈ સીટી ના પાડે સીટી ને પાડજો કોઈ ભગવાનનું નામ લેજો આગો કુળિયું ગમતું નથી યમુના લાગે ખારી ઝેર આગો કુળિયું ગમતું નથી અને યમુના લાગે ખારી ઝેર અવાલા હારે વેર તે તો સિદ્ધ ને કરાવ્યા સામનો ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા હે ભલા મોરી રામા ભલા તોરી રામા ભલા મોરી રામા ભલા તોરી રામા હે ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા હે ભલા મોરી રામા ભલા તોરી રામા ભલા મોરી રામા ભલા તોરી રામા હે ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા હે ભલા મોરી રામા ભલા તોરી રામા ભલા મોરી રામા ભલા તોરી રામા भाई 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 अपियू में से पहाड़ में पहाड़ में और मैं यमुना के तीर अपियू में से पहाड़ में और मैं यमुना के तीर अब तो मिलना कठिन है मेरे पाँव में पड़ी जंजीर भाई 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 भला तारे रामा भला मोरी रामा भला तारे रामा ए भला मोरी रामा भला तोरी रामा भला मोरी रामा भला तोरी रामा भला मोरी रामा भला
रामा भला मोरे रामा भला तारे रामा ए भला मोरी रामा भला तोरी रामा भला मोरी रामा भला तारी रामा ए भाई 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 भला मोरे रामा भला तारे रामा भला मोरे रामा भला तारे रामा ए भला मोरी रामा भला तोरी रामा भला मोरी रामा भला तोरी रामा ए भला मोरे रामा भला तारे रामा भला मोरे रामा भला तारे रामा ए भला मोरी रामा भला तोरी रामा भला मोरी रामा भला तोरी रामा भला मोरे रामा भला तारे रामा ए भला मोरी रामा भला तोरी रामा भला मोरे रामा भला तारे रामा बोलो कृष्ण कन्हैया लाल की जय श्री रामचंद्र भगवान की जय आद्य शक्ति श्री अम्बे मात की जय सद्गुरु भगवान की जय सनातन धर्म की जय गिरनारी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव आरती की जय श्याम सुंदर की आरती कीजिए श्याम सुंदर की नंद किशोर राधिकावर की नंद किशोर राधिका की भक्ति का दीपक प्रेम सुगाती भक्ति का दीपक प्रेम सुभाती सत्संगति कर अनुदिन राती सत्संगति कर अनुदिन राती आरती ब्रज युवती मन भावे आरती युवती मन भावे आरती ब्रज युवती मन भावे आरती युवती मन भावे कर्पूर गौर करुणावतारम् संसार सार ब्रज जयहार सदा वसन्तं हृदयारविन्दे भवानी सहितं नमामि आरती की जय श्याम सुंदर की आरती कीजिए श्याम सुंदर आरती की जय श्याम सुंदर की आरती कीजिए श्याम सुंदर मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरिः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ओम ओम यज्ञेन यज्ञमय जन्त देवाः स्थानि धर्माणि प्रथमान्यासन्नः तेहनाकं महिमानः सचन्द यत्र पूर्वे साध्याः शन्ति देवाः नानासुगन्धि पुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिमया दत्तो घ्राणः परमेश्वर चरणः कमलयुग्मो पङ्कजै पूजयित्वा उदय
લાગે